પીએમ અમારા એક ભગવાન સ્વરૂપ છે અને એમને જે આખા વર્લ્ડની અંદર એમને ડંકો વગાડ્યો છે અને આટલું બધી પ્રગતિ કોઈ બી અત્યાર સુધીના પ્રાઇમ મિનિસ્ટરે કરી નથી અને કરશે બી નહીં. આજે નરેન્દ્રભાઈ ગાંધી બાપુનું જ રૂપ છે. એ હવે દેશને આર્થિક રીતે સંપન્ન કરશે. પહેલા એમને નરેન્દ્રભાઈ ગાંધી બાપુનું રૂપ. હા, એટલું જ છે. કારણ કે પહેલા એમને ગુલામીમાંથી મુક્ત કર્યા. આ અંદર આર્થિકમાં જે ગરીબીમાંથી મુક્ત આખા દેશને કરશે તો સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરશે. ના ના, ભગવાનને પછી માનું છે એને પહેલા માનું છે. એનાથી મોટી વાત શું છે? એનાથી મોટી વાત શું છે કે આજે તો આ ભાઈને એમ જ કહું મારા ઘરે હું ફોટો લઈ આવીશ અને મોદી સાહેબને રોજ અગરબત્તી કરીશ. આપણે ઓલા ભગવાનને તો જોયા નથી, સાચી કાલ્પનિક છે બધા, પણ રિયલ ભગવાન તો આ દેખાય જ છે. કે જે વ્યક્તિએ 370ની કલમ હટાવી, જે વ્યક્તિએ તમને પોતાનું વ્યક્તિત્વ બતાવ્યું, જે વ્યક્તિએ હિન્દુના દેવસ્થાન જેટલા પણ છે એને ઉજાગર કર્યા, જે વ્યક્તિને હિન્દુ અને માનવતાવાદ ફેલાવ્યો, એને કોઈ પણ પ્રકારનો રોગ દ્વેષ નથી. બધી પબ્લિક સબકા સાથ સબકા વિકાસની સાથે ચાલે છે. કાર્યકર્તાઓમાં અત્યારે કેટલો ઉત્સાહ છે? ઇલેક્શન આવી રહ્યું છે એટલે કાર્યકર્તા માટે જેમ દિવાળીની જે આનંદ હોય ને એનાથી પણ આ એક અમારું પર્વ છે ને એનાથી પણ અનેક ગણો અત્યારે ઉત્સાહ છે અમારા માટે. આ દિવાળીને બેસતું વર્ષ આવી રહ્યું છે. એક સમય કોંગ્રેસનો સમય એવો હતો કે મોદી સાહેબને વિઝા નહીં આપતા હતા. આજે વિશ્વના ગુરુ થઈ ગયા છે. બીજા દેશના બી એવું માને છે કે મોદી સાહેબ કોઈ બી અમારે તકલીફ છે મોદી સાહેબને સોલ્વ કરી આલશે. એવો વિશ્વાસ એક બંધન થઈ ગયું છે. રાહુલ ગાંધી યાત્રા ના કહેવાય. જે પબ્લિક માટે કાંઈ ના કરી શકે. આજે 1947થી લઈને એનો કેટલા વર્ષ શાસન હતું, એણે શું વિચાર્યું પબ્લિકનું, પબ્લિક માટે શું કર્યું? અને એ બધા ભેડના બચ્ચા છે, એક સિંહથી બીન ભેગા થયા છે. બધાને અલગ થવું છે, રાજા થવું છે, પણ આ તો બીકના માર્યા ભેગા થયા છે. રાજા કોણ છે? રાજા તો આ વિશ્વનો નરેન્દ્રભાઈ મોદી સાહેબ. આને હટાવી બહુ જરૂરી છે. બસ મોદી સાહેબના તો પ્રભાવ વધારે દીદીનો. આ ફેરે મને નથી લાગતું હવે રહેશે. અને મોદીજી ચાહે તો શું ન થઈ શકે? મોદીજી અને અમિત શાહ રામ લખન છે ને આપણા, એ ચાહે તો શું ન થઈ શકે? છે કે નહીં? બસ આ વિનંતી છે મારી ખાસ કલકત્તા અને બંગાળ तरफ ऐसा विकास तो हर रोज पूरे भारत में होते ही रहते हैं. आप देखो दिन भर 10,000 करोड़ 5,000 करोड़ डेवलपमेंट, और अगले 10 साल में मनमोहन सिंह के 2004 से 2014 तक कोई भी ऐसा खाद मुहूर्त ऐसा ओपनिंग हुआ था नहीं. પાકિસ્તાન હોય કે રશિયાનું યુદ્ધ હોય તો પણ એ પણ સમાધાન નરેન્દ્રભાઈ કરશે એવો એમને વિશ્વાસ છે. એટલે આજે વિશ્વની અંદર પહેલાં આપણે પૂછવું પડતું હતું, હવે વિશ્વ આપણને પૂછે છે. આવો જ્યારે સમ્રાટ નેતા આપણને મળ્યો હોય ત્યારે એના લીધે પ્રજા આખી 140 કરોડ જનતા એમની સાથે છે. પીએમ સાહેબ આપણા દેશનું બધું સારું કરી રહ્યા છે. પ્લસ આજે ગાંધી આશ્રમમાં આ રોડનું ઉદ્ઘાટન બી કર્યું છે એમણે. એટલે અમને બધાને એમ કે મોદી સાહેબને જોવું અને એમનું ભાષણ સાંભળવું અમને ખૂબ વધારે ગમે છે. કેટલા મહિલાઓ સાથે આવ્યા છો તમે? અમે બધા અમે આંગણવાડીમાં જોબ કરીએ છીએ. અમે આંગણવાડીમાંથી અમારે 40 બહેનો અમે સાથે આવ્યા છીએ. અમારા કોર્પોરેટરો અને અમને બધા સાથે છે ચાંદલોડિયાના. અચ્છા, પીએમ કેમ આટલા બધા ગમે? દેશ માટે સારું કરે છે અને હિતકારક કરે છે. બધું નવી નવી યોજનાઓ બહાર પાડે છે એટલે અમને પીએમ ગમે. અચ્છા, ગાંધી બાપુ મતલબ ગાંધી આશ્રમનું રીડેવલપમેન્ટ થવાનું છે. તમે આની પહેલાં ગાંધી આશ્રમ વિઝિટ કર્યું છે? હા, અમે અમારે પ્રોગ્રામ હોય ને ત્યારે અમે ગાંધી આશ્રમ આવીએ છીએ. અમે આંગણવાડીમાં નોકરી કરીએ છીએ એટલે અમને રસોઈ શોનો પ્રોગ્રામ હોય કે ગમે તે હોય ને ત્યાં અમે ગાંધી આશ્રમ આવીએ. ગાંધી બાપુના કયા વિચારોથી તમે પ્રભાવિત છો? કયા વિચારો તમને ગમે છે? ગાંધી બાપુના દાંડીકૂચથી અમે અને ગાંધી બાપુએ બધી નવું બધું સરસ કર્યું છે. એમના પ્રભાવથી અમે આવીએ. અત્યારે શેના માટે આવ્યા? પીએમ માટે આવ્યા કે ગાંધી બાપુના વિચારો અને બધું જોવા માટે? પીએમ માટે આવ્યા છે ને, અને ગાંધી બાપુના વિચારો છે એમના સારા એ માટે આવ્યા. અચ્છા, તમારે તો પીએમનો કાર્યક્રમ હોય એટલે જવું જ પડતું હશે ને આંગણવાડીમાં? હા, અમને ફરજિયાત બધી બહેનોને ફરજિયાત જવું પડે છે. બહુ બધું હસી રહ્યા છે, શું કહેવું છે તમારે? બસ કાંઈ નહીં, અમને મજા આવે છે. अब की बार 400 वाट, इसमें कोई शंका ही नहीं है. 400 सीट पूरे भारत देश में 400 से प्लस सीट आएगी एनडीए की, और भारतीय जनता पार्टी की 300. તો આશ્રમના રીડેવલપમેન્ટ માટેનો પ્રોજેક્ટ લોન્ચ કરવા આવે છે ને પીએમ? ऐसा विकास तो हर रोज पूरे भारत में होते ही रहते हैं. आप देखो दिन भर 10,000 करोड़ 5,000 करोड़ डेवलपमेंट,
और अगले 10 साल में मनमोहन सिंह के 2004 से 2014 तक कोई भी ऐसा खाद मुहूर्त ऐसा ओपनिंग हुआ था नहीं। डिफरेंट यही है ये सरकार में कि हर रोज सुबह 5,000 करोड़ का ये रोड का लोकार्पण है, इसका खाद मुहूर्त है, हर रोज होता ही है और होता ही रहेंगे। नरेंद्र भाई सरकार में इतना डेवलपमेंट हुआ है कि अगले 5 साल में वर्ल्ड की नंबर 3 इकोनॉमी बनने में कोई शंका ही नहीं है, बन के रहेगी। यही नरेंद्र भाई का जो ध्येय है वो सिद्ध करेंगे। और ભારત માતા કી પીએમ કેમ આટલા ગમે છે? પીએમ પીએમ અમારા એક ભગવાન સ્વરૂપ છે અને એમને જે આખા વર્લ્ડની અંદર એમને ડંકો વગાડ્યો છે અને આટલું બધી પ્રગતિ કોઈ બી અત્યાર સુધીના પ્રાઇમ મિનિસ્ટરે કરી નથી અને કરશે બી નહીં. ભારત માતા કી જય. જય હો મોદી સાહેબ. અચ્છા ક્યાંથી આવો છો તમે બધા? મેમનગરથી અચ્છા તમે કાર્યકર્તા છો ભાજપના? હા, મેમનગરના કાર્યકર્તા છે અમે એકદમ પાયાના કાર્યકર છે. મરીશું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી જિંદાબાદ. પીએમ ને સાંભળવા માટે આવ્યા છો તમે? હા, અમે બોપલથી આવ્યા છીએ. બોપલના કાર્યકર્તા છીએ અમે. અચ્છા પીએમ ને સાંભળવા માટે આવ્યા કે ખાલી દર્શન કરવા આવ્યા છે, એમને મળવા આવ્યા છીએ. પીએમ ના દર્શન કરવા આવ્યા છો? અચ્છા. અને હવે લોકસભા પણ નજીક આવે છે તો પીએમ તો આવતા હા, અમારે તૈયારી ચાલુ જ છે. કાર્યકર્તાઓ શું તૈયારીઓ કરે છે? બસ અમે ઘરે ઘરે જઈને બધાને રજૂઆત કરીએ છીએ કે આપણે પીએમ મોદીને જ લાવવાના. હા, અને માહોલ બની ગયો છે? આ માહોલ બની ગયો છે બેન. અબકી બાર 400 કે પાર. જે વસ્તુનું મોદી સાહેબે જેટલું કામ કરેલું છે, જો પબ્લિક પોતે સમજશે તો આરામથી 400 પાર ઉપર જશે જ. કારણ કે જે વ્યક્તિએ 370ની કલમ હટાવી, જે વ્યક્તિએ તમને પોતાનું વ્યક્તિત્વ બતાવ્યું, જે વ્યક્તિએ હિન્દુના દેવસ્થાન જેટલા પણ છે એને ઉજાગર કર્યા, જે વ્યક્તિને હિન્દુ અને માનવતાવાદ ફેલાવ્યો, એને કોઈ પણ પ્રકારનો રોગ દ્વેષ નથી. બધી પબ્લિક સબકા સાથ સબકા વિકાસની સાથે ચાલે છે. આજ નાનામાં નાના વ્યક્તિને મેડિકલની સહાય મળી છે. 10 લાખ રૂપિયાની સહાય એ બહુ મોટી કહેવાય. નાનામાં નાનો વ્યક્તિ છે એને 10 લાખની સહાય મળેલી છે. અને એનાથી વિશેષ આજે સગર્ભા મહિલા છે એને પણ બધી વસ્તુ મળે છે. નાનામાં નાનો માણસ સુધી આજે રાશન પહોંચ્યું છે. કોઈ પણ ગરીબ માણસ, કોઈ પણ વ્યક્તિ એનો પોતાનો પરિવાર છે. અમે બધા છીએ મોદીના પરિવાર. અબકી બાર મોદી સરકાર. રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે, એનાથી ફરક પડશે? રાહુલ ગાંધી યાત્રા ના કહેવાય. જે પબ્લિક માટે કાંઈ ના કરી શકે. આજે 1947થી લઈને એનો કેટલા વર્ષ શાસન હતું, એણે શું વિચાર્યું પબ્લિકનું, પબ્લિક માટે શું કર્યું? પબ્લિક માટે નાનામાં નાનો જે વ્યક્તિ છે એને શું જોવે? રોટી કપડાં ઓર મકાન. આજે રોજગારી વધી છે. આજે હું 2004માં જ્યારે નોકરી કરતો ત્યારે 3,000 રૂપિયા પગાર હતો, આજે લાખ રૂપિયા પગાર છે. તો રોજગારી વધી છે, ગ્રોથ પણ વધ્યો છે. તો જે પબ્લિક સમજે છે એને ખબર પડશે કે મોદી સિવાય અને મોદી સરકાર જે છે એ મોદી પોતાનો પરિવાર સમજે છે. અને આપણે પરિવારના મોભી છે, મોભીને મળવા અમે આવ્યા છીએ. અમે મળવા આવ્યા છીએ. આપનું શું નામ છે? ચંદુભાઈ પટેલ, તમે ક્યાંથી આવો છો? થલતેજ રોડ. થલતેજથી. અને તમે કાર્યકર્તા છો? ભાજપ કાર્યકર્તા. અચ્છા, તો કાર્યકર્તાઓમાં અત્યારે કેટલો ઉત્સાહ છે? ઇલેક્શન આવી રહ્યું છે એટલે કાર્યકર્તા માટે જેમ દિવાળીને જે આનંદ હોય ને એનાથી પણ આ એક અમારું પર્વ છે ને એનાથી પણ અનેક ગણો અત્યારે ઉત્સાહ છે અમારા માટે. આ દિવાળીને બેસતું વર્ષ આવી રહ્યું છે અને આવનારા દિવસોમાં આ બેસતું વર્ષ સમગ્ર ભારતનું વિશ્વની અંદર સારામાં સારું બેસતું વર્ષ થશે એવા નરેન્દ્રભાઈના આશીર્વાદથી અને એમની મહેનતથી અમને વિશ્વાસ છે. અચ્છા, ઇન્ડિયા ગઠબંધન થયું છે તો આ વખતે ટક્કર નહીં આપે? ઇન્ડિયા ગઠબંધન એ ઠગબંધન છે. એની અંદર બેઠેલા તમે જુઓ છો કે એકે રાજ્યમાં મમતાએ આના ડિક્લેર કરી દીધા, કેજરીવાલે આના ડિક્લેર કરી દીધા. એકેનામાં છે જ નહીં કોઈ, નહીં શિસ્ત, નહીં સંયમ, નહીં વ્યવસ્થા, કશું જ નથી. ખાલી કહેવા ખાતર છે. અને એ બધા ભેળના બચ્ચા છે, એક સિંહથી બીન ભેગા થયા છે. બધાને અલગ થવું છે, રાજા થવું છે, પણ આ તો બીકના માર્યા ભેગા થયા છે. રાજા કોણ છે? રાજા તો આ વિશ્વનો નરેન્દ્રભાઈ મોદી સાહેબ. કોઈને પસંદ નહીં કરે લોકો, એવું કહેવું છે? ના, બિલકુલ નહીં. નરેન્દ્રભાઈ આજે એમનું જે કામ છે એમને આખા ભારતને પોતાનો પરિવાર બનાવ્યો છે અને એમના 140 કરોડ જે સંતાનો છે એમની ચિંતા કરનારો આ માણસ મળ્યો છે કે જેને આટલા વર્ષોમાં એક પણ રજા લીધી નથી અને એમનું વહીવટ, એમનું સુશાસન આજ સુધીમાં એમના પર ભ્રષ્ટાચારનો 1 રૂપિયાનો આરોપ નથી. વિશ્વના દેશો પણ શાંતિ માટે એમના માટે આશા રાખે છે. આજે તુર્કિસ્તાન હોય કે રશિયાનું યુદ્ધ હોય તો પણ એ પણ સમાધાન નરેન્દ્રભાઈ કરશે એવો એમને વિશ્વાસ છે. એટલે આજે વિશ્વની અંદર પહેલાં આપણે પૂછવું પડતું હતું, હવે વિશ્વ આપણને પૂછે છે. આવો જ્યારે સમ્રાટ નેતા આપણને મળ્યો હોય ત્યારે એના લીધે પ્રજા આખી 140 કરોડ જનતા એમની સાથે છે. અચ્છા, અને
અને આ વખતે ગુજરાતમાં શું લાગે 5 લાખથી વધુ લીડ પૂરી થશે? ગુજરાતમાં અમે અમારા અહીંયા 10 લાખથી વધારે લીડ આપવાના છીએ. 5 લાખ નહીં, અમારો બેઝ વધી ગયો, 10 લાખની લીડ આવશે. 10 લાખથી વધારે ને વર્લ્ડ રેકોર્ડ હશે અમારો. અને એનાથી વધારે આ ગુજરાત નહીં 440 સીટો કવર કરી છે. ગાંધી બાપુ માટેના તમારા વિચારો શું? ગાંધી બાપુ એ રાષ્ટ્રપિતા હતા ને એમને જે આજે દેશને આઝાદ કર્યો, આઝાદ કરી અને જે દેશને ગુલામીમાંથી મુક્ત કર્યો, આજે નરેન્દ્રભાઈ ગાંધી બાપુનું જ રૂપ છે. એ હવે દેશને આર્થિક રીતે સંપન્ન કરશે. પહેલા એમને નરેન્દ્રભાઈ ગાંધી બાપુનું રૂપ છે. હા, એટલું જ છે. કારણ કે પહેલા એમને ગુલામીમાંથી મુક્ત કર્યા, આ અંદર આર્થિકમાં જે ગરીબીમાંથી મુક્ત આખા દેશને કરશે તો સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરશે. અચ્છા. આપનું શું નામ છે? મારું નામ રતનભાઈ છે, અને ક્યાંથી આવો છો આપ? વડોદરી. વડોદરી. કેટલા લોકો સાથે આવ્યા છો તમે? વડોદરી 200 જણા આવ્યા 200 લોકો આવ્યા છો. આજે મંગળવારનો દિવસ છે ને આટલા બધા લોકો ભેગા કરીને આવ્યા છો. છે. અમારા મંગળનો દિવસ છે, શુભ દિવસ છે. શુભ દિવસ છે. અચ્છા, પીએમ ને જોવા માટે આવ્યા કે આ કાર્યક્રમ આખો તમારે સમજવો હતો કે ભાઈ પીએમ ના સાંભળવા માટે અને સાથે સાથે ગાંધી બાપુના વિચારો માટે? અમે વિશ્વગુરુ મોદી સાહેબને જોવા માટે આવ્યા અચ્છા, કેમ મોદી સાહેબ એટલા બધા ગમે છે? છે. બસ અમારા દેશના એક રાષ્ટ્રીય નેતા છે અને વિશ્વગુરુ નેતા છે, એટલે જોવા માટે અમારે આશા. અમે બધા મોદી પરિવારના છીએ. બોલો, અમે બધા મોદી પરિવારના સભ્યો છે. બધા જ મોદી પરિવાર છે. અમારામાં જનૂન આવી જાય છે મોદી સાહેબ કે મોદી સાહેબ આપણો પરિવાર છે, તો આપણા પરિવારના સભ્ય આવ્યા તો આપણે મળી આવીએ. એટલે એમનું ફેમિલી આવ્યું છે, મોદી પરિવારનું ફેમિલી આવ્યું છે, આખો દેશ. અને આ વખતે લોકસભાનો માહોલ કેવો છે? અમારા ભગવાન છે, ભગવાનને પછી માનીએ તો ચાલે, પહેલા એમને માનીએ. તમે ક્યાંથી આવ્યા છો? ઓઢવ. અચ્છા, પીએમ માટે આટલો બધો પ્રેમ કેમ? દેશની લાગણી છે, વિશ્વની લાગણી છે, પ્રેમની વાત નહીં, વિશ્વની લાગણી છે. એમની જે લાગણી છે એ વિશ્વની લાગણી છે. તમે ને મારું લાગણી નથી. વિશ્વ એમને પૂછે છે કે મોદી સાહેબ અમારું કોઈ બી તકલીફ હોય તો અમારો સોલ્વ કરો. એક સમય કોંગ્રેસનો સમય એવો હતો કે મોદી સાહેબને વિઝા નહીં આપતા હતા. આજે વિશ્વના ગુરુ થઈ ગયા છે. બીજા દેશના બી એવું માને છે કે મોદી સાહેબ કોઈ બી અમારે તકલીફ છે મોદી સાહેબને સોલ્વ કરી આલશે. એવો વિશ્વાસ એક બંધન થઈ ગયું છે. આજે તમે રૂસ અને રશિયા અને યુકેનો યુદ્ધ ચાલે છે. યુકેનો જેમ પેલો એવું માને છે કે મોદી સાહેબ આ યુદ્ધ રોકાવામાં એક અમારું એક સંઘર્ષ છે. આજે વિશ્વ એમને પૂછે છે કે મોદી સાહેબ અમારું કંઈક તમે કંઈ કરો છો. ફક્ત ભારતના નકશાને લઈને જો આપણું પબ્લિક પાછું આવી શકતું હોય યુક્રેનથી, તો એનાથી મોટો વિશ્વગુરુ કોણ? તમે પોતે વિચારો. તમે પ્રેસ રિપોર્ટર છો. વર્લ્ડમાંથી આપણા પબ્લિકને ફક્ત ભારતના નકશા ઉપર એટલે ધ્વજવંદન લઈને નીકળ્યો માણસ અને ઘરે આવી ગયો, એનાથી મોટો દેશ કોણ? શિવાજી, રાણા પ્રતાપ પછી આ એક વ્યક્તિ આવ્યો છે. આ દરેક વ્યક્તિને હું કહેવા માંગુ છું કે ભાઈ તમને આ છેલ્લો ચાન્સ છે. જેમ તમને જે લોકો ભગાવતા હતા બીજા દેશના બીજી શાસનમાં, તો મીડિયાવાળા તમે પોતે વિચારો કે આજે તમને કેવું શાસન મિલે છે. તમે મીડિયા આઝાદી કામ કરે છે. ગમે તે મીડિયા જાય છે, મીડિયાને કોઈ રોક ટોક નથી. નહીં તો એક ટાઈમ એવો હતો કે મીડિયાને લોકો લાતો મારીને ભગાવતા હતા. એવો એક સંસ્કાર હતા એ, અને આજનો એક સંસ્કાર છે. કોઈ વસ્તુ માણસ, દરેક માણસ આઝાદીથી ફરે છે. ટાર્ગેટ આપવામાં આવ્યો તો કે બધા સ્વયંભૂ આવ્યા છે? ના, અમારા હું બંગાળ છોડીને આવ્યો છું. બંગાળથી આવ્યો છું. મારી મોદીજીને વિનંતી છે કે બંગાળ ઉપર ખાસ ધ્યાન આપે ફેરે અને ત્યાંનું કલ્યાણ કરે. સૌથી પહેલાં ત્યાં બહુ જરૂર છે એમની, કેમ કે ત્યાં અમારા હિન્દુ ભાઈ લોકો બહુ પરેશાન છે. અને મારે પણ એટલી મજબૂરીમાં 62 વર્ષની ઉંમરમાં મારો જન્મ ત્યાં છે, મારે છોડવું પડ્યું આના લીધે, આ દીદીના લીધે. આને હટાવી બહુ જરૂરી છે. બસ મોદી સાહેબના ખાસ પ્રભાવ વધારે દીદીનો. આ ફેરે મને નથી લાગતું હવે રહેશે. અને મોદીજી ચાહે તો શું ન થઈ શકે? મોદીજી અને અમિત શાહ, રામ લખન છે ને આપણા, એ ચાહે તો શું ન થઈ શકે? છે કે નહીં? બસ આ વિનંતી છે મારી ખાસ કલકત્તા અને બંગાળ તરફથી અને બધા હિન્દુ ભાઈઓ. સમસ્યા શું છે જેના કારણે તમે? મેઇન તો મુસ્લિમનું રાજ્ય આવી ગયું છે ત્યાં, અને ક્યારે પણ રાયોટ થાય એવી તો આશંકા મને પણ હતી, એટલે હું નીકળી ગયો છું. અને ઘણા આવી રીતે ડરીને રહે છે. અમારી કોઈ એફઆઈઆર દર્જ નથી થતી હિન્દુ લોકોની ત્યાં, અને મુસલમાનની એફઆઈઆર દર્જ થઈ જાય છે. ઓલો સંદેશ ખાલીવાળો કેસ જોયો નહીં, શાહજહાંને જે રીતે બચાવ કરે છે, હે પોતે લેડી થઈને આવું લેડી ઉપર અત્યાચાર થાય છે અને શરમ નથી આવતી. ભાજપની સરકાર બને તો ત્યાં કલ્યાણ થશે? હા, 100% થાય. 110% થાય. જય શ્રી રામ. જય શ્રી રામ. વિશ્વાસ કેમ? વિશ્વાસ અમદાવાદ પોતે જ છે. ના, ભગવાનને પછી માનું છે, એને પહેલા માનું છે. એનાથી મોટી વાત શું છે?
એનાથી મોટી વાત શું છે કે આજે હું તો આ ભાઈને એમ જ કહું મારા ઘરે હું ફોટો લઈ આવીશ અને મોદી સાહેબને રોજ અગરબત્તી કરીશ. આપણે ઓલા ભગવાનને તો જોયા નથી, સાચી કાલ્પનિક છે બધા, પણ રિયલ ભગવાન તો આ દેખાય જ છે. હા, હું તો કહું છું આમને આશીર્વાદ. 2002નું અમદાવાદ જોયું છે? 2002નું અમદાવાદ જોયું છે? 2000નું અમદાવાદ જોયું છે? તો 2000નું અમદાવાદની હાલત અત્યારે કલકત્તામાં છે. ત્યારે અહીંયા જ્યારે સીએમ મોદી બન્યા તો તમે એટલું સરસ અમદાવાદ જોઈ રહ્યા છો. અમે લોકો 2002થી અમદાવાદમાં છીએ, અમને ખબર છે શું હતું. એટલે અબકી બાર મોદી સરકાર સિવાય ઉદ્ધાર જ નથી. અને દરેક હિન્દુએ બાર મોદી સરકાર